ધોરણ 11 આંકડાશાસ્ત્રના પહેલા પ્રકરણમાં ગઈકાલે વિશ્વ સ્તરે આંકડાશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો એના વિશે વાત કરી હતી। સાથે ભારતની અંદર આંકડાશાસ્ત્રમાં વિકાસ કઈ રીતે થયો એમાં થોડાક મુદ્દાની આપણે છણાવટ તો કરી દીધી હતી, છતાં આજે ફરીથી તમને યાદ કરાવી દઉં કે જે 1931ની અંદર ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા એ સ્થાપવામાં આવી હતી કલકત્તા ખાતે। ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા જેના આપણે ISI તરીકે ઓળખી હતી। ISI નો અર્થ પણ મેં તમને એટલે અગાઉના લેક્ચરમાં તમને સમજાવી દીધો। ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ પૂરું નામ એનું છે, એ પણ મેં તમને વાત કરી હતી, ISI તરીકે ઓળખાય। એક પીસી મહાલનોબિસ એમને જે સંસ્થા સ્થાપી હતી એમને 1950ની અંદર NSS નેશનલ સેમ્પલ સર્વે એટલે રાષ્ટ્રીય નિદર્શ તપાસ NSS એને રજૂ કરી હતી પીસી મહાલનોબિસે ઈસવીસન 1950માં, અને સરકાર દ્વારા એને માન્યતા આપવામાં આવી હતી। એટલે ખાસ કરીને જે ભારતની અંદર માહિતી એકઠી કરવાનો એટલે એકત્રીકરણનો પહેલો તબક્કો ઓક્ટોબર 1950માં ભારતની અંદર માહિતી એકત્રીકરણનો પહેલા તબક્કાની શરૂઆત થઈ। ત્યારથી ખેતીવાડી ક્ષેત્રે IASRI એ સંસ્થાએ પણ ઘણો ફાળો આપ્યો છે। એનું પૂરું નામ છે ઇન્ડિયન એટલે ઇન્ડિયન એટલે ભારતીય, એ એગ્રીકલ્ચરલ, S સ્ટેટિસ્ટિક્સ, R રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે ભારતીય ખેતી વિષયક, એને ગુજરાતીમાં ભારતીય ખેતી વિષયક ભારતીય એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિક એટલે આંકડાશાસ્ત્રીય, R ફોર રિસર્ચ એટલે સંશોધન સંસ્થા, ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય અથવા આંકડાશાસ્ત્ર લખો તો પણ ચાલે, ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંસ્થા, સંશોધન સંસ્થા। એટલે એને પણ આંકડાશાસ્ત્ર ક્ષેત્રે સારો એવો ફાળો આપ્યો છે, અને ખેતી અંગેના જુદા જુદા સંશોધનો, એટલે કોઈ વખતે તમને આનું પૂરું નામ પણ આપે IASRI તો ઇન્ડિયન એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ। ત્યારથી વિદ્યાર્થી મિત્રો ખાસ કરી જે આંકડાશાસ્ત્રનો વિષય, અર્થ, એનું કાર્યક્ષેત્ર, મર્યાદા આધારિત એ આંકડાશાસ્ત્રની 100 થી પણ વધારે વ્યાખ્યાઓની સૂચિ WF વિલ્કોક્સે આપી હતી। એટલે વિલ્કોક્સે આંકડાશાસ્ત્રનો અર્થ, એનું કાર્યક્ષેત્ર, એની મર્યાદા એ બધાને ધ્યાનમાં રાખી અને 100 થી પણ વધારે વ્યાખ્યાઓની સૂચિ WF વિલ્કોક્સે આપી હતી। ત્યાર પછી આંકડાશાસ્ત્રની એક મહત્વની શાખા જે એને કાર્યાત્મક સંશોધન, શું કહીએ છીએ, કાર્યાત્મક સંશોધન એટલે એને આપણે ઓર્ગેનાઇઝેશન, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બીજે તરીકે પણ કહીએ, બરાબર। એટલે ઓપરેશન
OR તરીકે એને ઓળખીએ છીએ. O મીન્સ ઓપરેશન, R રિસર્ચ એટલે કાર્યાત્મક સંશોધન OR તરીકે ઓળખીએ છીએ. ઓપરેશન ઓપરેશન R રિસર્ચ. OR શબ્દ પણ તમારે મગજમાં યાદ રાખવાનું છે. એનો ઉપયોગ મિલિટરી ક્ષેત્રે પણ એના ફાળો જે આપ્યો એ સંસ્થાનો એમ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી દ્વારા એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે જે આંકડાશાસ્ત્ર આપણે ભણી રહ્યા છીએ એ આંકડાશાસ્ત્ર શું છે, એ આંકડાશાસ્ત્રનો જે વિકાસ કર્યો અને એ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા જે ક્રોક્સ્ટન અને ક્રાઉડન એના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા, આંકડાશાસ્ત્રનો અર્થ શું છે એના વિશે આપણે સમજવાનું છે. ક્રોક્સ્ટન અને ક્રાઉડન બરાબર યાદ રાખજો. આંકડાશાસ્ત્રની જે વ્યાખ્યા મેં આપી હતી એનો અર્થ સમજાયો હતો. તો આંકડાશાસ્ત્ર એક વિજ્ઞાન કહ્યું. શું કહ્યું? એક પ્રકારનું વિજ્ઞાન છે. એનું કામ માહિતી મેળવવાનું, માહિતી એકત્રીકરણ કરવાનું, માહિતી મેળવી, માહિતી એકઠી કરી એ માહિતીને પૃથક્કરણ કરવાનું. એટલે જરૂરિયાત પ્રમાણે જે વિષય માટે તમે માહિતી મેળવી છે એ માહિતીને તમે તમારી જરૂરિયાત અનુસાર એનું અલગીકરણ કરો. કંઈક વિભાગોમાં વેચવાની હોય તો વેચો, પૃથક્કરણ કરી અને એ માહિતી ઉપરથી આપણે કોઈ અર્થઘટન કરીએ, માહિતી પરથી કોઈ તારણ મેળવીએ. એ શું કહેવાશે? આંકડાશાસ્ત્ર. એટલે ક્રોક્સ્ટન અને ક્રાઉડને આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપી કે આંકડાશાસ્ત્ર એ એવું વિજ્ઞાન છે જે માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. બરાબર આ યાદ રાખજો. વ્યાખ્યા પણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની છે અને તમે આંકડાશાસ્ત્ર ભણો છો, શરૂઆત વિષયની કરી છે, તો આંકડાશાસ્ત્ર એક પ્રકારનું એવું વિજ્ઞાન છે જે માહિતી એકઠી કરે છે. હવે વિચાર કરો કે કોઈ ખેલાડીની આપણે પસંદગી કરવી હોય, કોઈ એને રેન્ક આપવાનો છે કે કોઈક એને સન્માનિત કરવાનો છે, પ્રોત્સાહિત કરવો હોય કે એ રીતે, તો એના માટે એ ખેલાડીઓની ક્રિકેટ હોય તો એ ક્રિકેટના ખેલાડીઓના રન વિશેની માહિતી, કેટલા મેચ રમ્યો, કેટલા દાવ રમ્યો, બેટિંગ દરમિયાન કેટલી ઓવરો રમ્યો, કેટલા દડા રમ્યો, કેટલા રન કર્યા, સરેરાશ મેળવવી છે, એવરેજ. એવી રીતે બોલર હોય તો બોલર એના વિકેટો, કેટલી ઓવરો ફેંકી, કેટલી વિકેટો ઝડપી, કેટલા રન આપ્યા, આવી બધી માહિતી આપણે શું કરીએ છીએ? એકઠી કરીએ છીએ. હવે એ માહિતી એકઠી કર્યા પછી મેં તમને ક્રિકેટનું ઉદાહરણ આપ્યું, પછી એ માહિતીનું તમે પૃથક્કરણ કરો. દાખલા તરીકે બેટ્સમેનની બાબતમાં આપણે પસંદગી કરવાની હોય તો એ બેટ્સમેન તરીકે સારા દેખાવવાળા જે ખેલાડીઓ છે તો એની માહિતી આપણે અલગ તારવીએ છીએ, એનું પૃથક્કરણ કરીએ છીએ અને પછી એના ઉપરથી કયો ખેલાડી બેટ્સમેન તરીકે સારો છે એ માહિતીનો ઉપરથી આપણે એનું અર્થઘટન કરીએ છીએ. જે આપણે માહિતી મેળવી એને અલગ અલગ ગોઠવણી કરી, તારવણી કરી, એનું પૃથક્કરણ કર્યું અને એના ઉપરથી આપણે એ માહિતીનું અર્થઘટન કરીએ
અને આપણે કોઈ એવા ચોક્કસ તારણ આપણે મેળવીએ એ પણ એક શું છે? આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્ર એનો અર્થ, એની વ્યાખ્યા તમારે પરીક્ષામાં આ રીતે લખવાની. હવે એનાથી આગળ વાત કરવાની છે આપણે નવો મુદ્દો, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. હવે માહિતી શું છે એ તો મેં તમને સમજાવી છે. સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી એના વિશે આમાં આવે છે, એટલે એની અંદર જુદા જુદા અર્થો પણ તમારે સમજવાના છે. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. વિદ્યાર્થી મિત્રો, તમે આંકડાશાસ્ત્રનું પુસ્તક એને વાંચશો તો આજે શરૂઆતમાં મેં તમને કહ્યું એનો ઉદ્ભવ અને વિકાસ, પછી ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, આ બધી જ બાબતો આપેલી છે. એમાં તમે વાંચજો. મેં તમને જે મહત્વની બાબતો હતી એ તો લઈ લીધી છે, છતાં પણ પાઠ્યપુસ્તક તમે ધ્યાનથી વાંચતા રહેવાનું. હવે એની અંદરનો ત્રીજો આ રીતનું હેડિંગ આપ્યું છે, તો એની અંદર જુદા જુદા નવા નવા શબ્દો તમારા આવે. તો એ શબ્દો વિશે આપણે આજે સમજવાનું. તમારા માટે સમષ્ટિ આ એક નવો શબ્દ છે. સમષ્ટિ શબ્દ નવો છે. એ સમષ્ટિ એ શું છે? એ તો સમષ્ટિ એ શું છે કે આંકડાશાસ્ત્રની અંદર અભ્યાસ હેઠળ જે કંઈ એકમો આવે છે, તમારો કોઈ ચોક્કસ હેતુ છે, એ હેતુ વિશે તમે અભ્યાસ કરી રહ્યા છો, એ અભ્યાસ હેઠળ જે કંઈ એકમો હોય એ બધા જ એકમોનો સમૂહ એને શું કહેવાશે? સમષ્ટિ. દાખલા તરીકે આપણા ભારત દેશની અંદર NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSS તો તમારે આવ્યું હતું, એનો અર્થ મેં તમને સમજાવી દીધો. રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, NSSO એ શું કરી છે? દર 10 વર્ષે ભારત દેશની અંદર વસ્તી ગણતરી કરે. છેલ્લે 2011 ની અંદર એ વસ્તી ગણતરી થઈ અને હવે આવતા વર્ષે એટલે કે 2021 માં વસ્તી ગણતરી થશે. 10 વર્ષે. તો વસ્તી ગણતરી એક આપણો અભ્યાસ હેઠળનો એક એકમ. આ અભ્યાસ હેઠળનો જે કંઈ પ્રશ્ન કે મુદ્દો, હેતુ વસ્તી ગણતરી કરવાનો, તો એની સાથે સંકળાયેલા જે કંઈ એકમો, તો ભારત દેશની વસ્તી ગણતરી છે તો એની સાથે સંકળાયેલા એકમો કયા કહેવાશે? ભારત દેશના નાગરિકો. તો ભારત દેશના તમામ નાગરિકો એ શું કહેવાશે? વસ્તી ગણતરીનો મેળવવા માટેની સમષ્ટિ કહેવાશે. આપણો હેતુ શું છે? ભારત દેશની વસ્તી ગણતરી કરવાની. તો એની સાથે સંકળાયેલા બધા એકમો કયા કહેવાશે? ભારત દેશના નાગરિકો. તો ભારત દેશના નાગરિકો એ વસ્તી ગણતરી માટેની એક સમષ્ટિ કહેવાશે. એવી રીતે ધારો કે કુણાલ વિદ્યાલયની અંદર ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કોઈ માહિતી મેળવવાની, એમના કોઈ અભ્યાસની બાબતમાં અથવા તો રમતગમત ક્ષેત્રે કે બીજા કોઈ પણ રીતે કોઈ માહિતી મેળવવાની. તો એ માહિતી સાથે સંકળાયેલા જે ધોરણ 11 ના તમામ વિદ્યાર્થીઓ, 50 વિદ્યાર્થીઓ હોય તો એ 50 વિદ્યાર્થીઓનો સમૂહ કે જેના વિશે એમના અભ્યાસ વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો એ કુણાલ વિદ્યાલયના ધોરણ 11 ના તમામ વિદ્યાર્થીઓ એ શું કહેવાશે? આપણા માટે સમષ્ટિ. હવે એના ઉપરથી સમષ્ટિ ઉપરથી સમષ્ટિનું કદ. તો સમષ્ટિના જે કોઈ ટોટલ એકમો છે, કુલ એકમો, એ કુલ એકમોની સંખ્યા જે કોઈ હોય એ સંખ્યાને આપણે સમષ્ટિનું પદ કહીએ છીએ. એને સંકેતમાં કેપિટલ N તરીકે ઓળખીએ.
હવે ધારો કે મેં તમને કહ્યું કે કુનાલ વિદ્યાલયના ધોરણ 11 ના વિદ્યાર્થીઓની અભ્યાસ હેઠળની માહિતી મેળવવાની છે. તો એની સાથે સંકળાયેલા જે કંઈ તમામ વિદ્યાર્થીઓ છે, 50 વિદ્યાર્થીઓ હોય ધારો કે કુલ, તો એ 50 વિદ્યાર્થીઓ એ શું કહેવાશે? સમષ્ટિનું કદ. હવે સમષ્ટિનું કદ નક્કી કર્યા પછી સમષ્ટિના જે પ્રકાર છે એ પ્રકાર વિશે સમજાવી દઉં. એમાં પહેલી શાંત સમષ્ટિ, પહેલો પ્રકાર. શાંત સમષ્ટિ એટલે સમષ્ટિના એકમો જે આપણે નિશ્ચિત હોય, જે ગણી શકીએ એવા હોય, એ સમષ્ટિના એકમો ગણી શકાય એવા હોય, નિશ્ચિત હોય, એવી સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવાય. અહીંયા ધારો કે ભારત દેશની વસ્તીનો પ્રશ્ન છે, તો એ ભારત દેશની વસ્તી, એના માટે ભારત દેશના નાગરિકોની સંખ્યા એ ગણી શકાય એવી સંખ્યા છે, એ શું કહેવાશે? શાંત સમષ્ટિ. એવી રીતે ધોરણ 11 ના વિદ્યાર્થીઓની કોઈ માહિતી મેળવવાની છે, તો ધોરણ 11 ના વિદ્યાર્થીઓની સંખ્યા 50 કે 60 જે કંઈ હોય એ ગણી શકાય એવી છે, એટલે એને શાંત સમષ્ટિ કહેવાય. અને બીજો મુદ્દો છે અનંત સમષ્ટિ. તો અનંત સમષ્ટિ એટલે એવી સમષ્ટિ કે જેમાં એ સમષ્ટિના એકમોની સંખ્યા નિશ્ચિત ના હોય, ગણી શકાતી ન હોય, એવી સમષ્ટિને આપણે અનંત સમષ્ટિ કહીએ છીએ. થેન્ક યુ.